રામ મંદિર દાન ચોરીના આરોપમાં ચંપત રાય વિરુદ્ધ એક્શન નક્કી. ટ્રસ્ટી અનિલને પણ હટાવી શકાય છે. એસઆઈટી આજે લખનૌ પરત ફરશે. યોગી આદિત્યનાથને રિપોર્ટ સોંપશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઇંચ ખાબકે. આજે 16 જિલ્લામાં આગાહી. ચોમાસું 23 જૂને તેલંગાણાથી આગળ વધશે. એસીપીસીએ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની મેરિટ યાદી જાહેર. 13,461 વિદ્યાર્થીઓનો યાદીમાં સમાવેશ. સરકારી 5% બેઠક ઉપર GEE અને નીટના આધારે પ્રવેશ. 25 સુધી ચોઇસ ફિલિંગ થશે. વડોદરામાં નીટ રી એક્ઝામને લઈ 17 સેન્ટર હાઈ સિક્યુરિટી ઝોન. 6,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. રેલવે ઉમેદવારો માટે હેલ્પ ડેસ્ક અને સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી. રાજકોટમાં બાલવાટિકા ધોરણ 1માં 20,000 નવા બાળકોનો પ્રવેશ. 23થી લઈને 25 જૂનના શાળા પ્રવેશોત્સવ. વિદ્યાર્થીઓને આવકારવા આવતા 12 અધિકારીઓ વંદે ભારત ટ્રેનમાં આવશે. ગંગા ઘાટે સુનિલ ગ્રોવર ગોદડી પાથરીને સૂતો. ઋષિકેશમાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ સાથે ઘાટ ઉપર રાત વિતાવી. ચાહકોએ કોમેડિયનની સાદગીની પ્રશંસા કરી. ઓડિશામાં પીએમ મોદી રાષ્ટ્રપતિના સાસરીએ પહાડપુર જશે. રૂપિયા 47,600 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. દ્રૌપદી મુર્મુનો આજે 67મો જન્મદિવસ. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. ભારત સરકારના સચિવ વિવેક અગ્રવાલને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. FATF વિશ્વભરમાં મની લોન્ડરિંગ અને આતંકવાદના ભંડોળ ઉપર નજર રાખતી સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક છે. ઈરાને કહ્યું કરાર તૂટશે તો અમેરિકા જવાબદાર રહેશે. લેબેનાન સહિતના તમામ મોરચે યુદ્ધ બંધ કરાવે વોશિંગ્ટન. હિઝબુલ્લાહે કહ્યું ઇઝરાયેલનો કબજો મંજૂર નથી. અમેરિકા ઈરાન યુદ્ધ દરમિયાન સર્જાયેલી ઓઇલ કટોકટી પછી કેન્દ્ર સરકારે નવો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ બનાવવાનો નિર્ણય લીધો. આ રિઝર્વ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન બનાવશે. રૂપિયા 15,000 કરોડના ખર્ચે નવું ઇમરજન્સી ઓઇલ રિઝર્વ બનશે. ઈરાન યુદ્ધ પછી નિર્ણય 17.5 લાખ મેટ્રિક ટન સ્ટોરેજ થશે અને રિઝર્વ ક્ષમતા 33% વધશે.